વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે સામાજિક વિજ્ઞાન GCRT કરી રહ્યા હતા અને આમાં આપણે ક્લાસ 6 સેમ 1 અને 2 બંને પૂરા કરી ચૂક્યા છે. ઉપરાંત ક્લાસ 7 સ્ટાર્ટ કરી ચૂક્યા છે અને એમાં પણ સેમિસ્ટર 1 આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સેમિસ્ટર 2 અને તેનું ચેપ્ટર નંબર 1 જે છે મધ્યકાલીન ગુજરાત, મધ્યયુગીન ગુજરાત. એટલે કે ગુજરાતનું જે મધ્યકાળનો ઇતિહાસ છે તે આપણે ભારતનો મધ્યકાળનો ઇતિહાસ જોઈ ગયા. ભારતનો મધ્યકાળનો ઇતિહાસ આપણે જોઈ ગયા. તેમાં જોયું હતું સૌપ્રથમ રાજપૂત યુગ, એટલે કે અલગ અલગ જે રાજપૂત શાસકો થયા, રાજપૂત વંશો થઈ ગયા, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રાજપૂતોએ શાસન કર્યું તે જોયું. તેના પછી આપણે જોયું કે રાજપૂત યુગનો અંત થયો અને સલ્તનત કાળ શરૂ થયો. સલ્તનત કાળ શરૂ થયો તે શેનાથી શરૂ થયો? તો જે ઘોરીએ આક્રમણ કર્યું હતું તેના કારણે શરૂ થયો અને ઘોરીના પછી અલગ અલગ વંશો શરૂ થયા. ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, બરાબર. લોધી વંશ છેલ્લો હતો અને લોધી વંશ છેલ્લો હતો ત્યાં સુધી જોયું. ઉપરાંત આ સમયે જે દક્ષિણમાં એટલે કે દક્ષિણ ભારતમાં એક મહત્ત્વનું સામ્રાજ્ય બન્યું તે હતું વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય, બરાબર. તો આના વિશે પણ જોઈ ગયા હતા. એટલે કે આપણે મધ્યકાળના ઇતિહાસનો મુખ્ય ભાગ આપણે જોઈ ગયા હતા, બરાબર, જે ભારતના ઇતિહાસનો હતો. પરંતુ ગુજરાતના ઇતિહાસનો બાકી હતો. તો ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં આજે આપણે જોઈશું, જેમાં મુખ્ય વંશો હશે ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. તેમને મુખ્ય શાસન કર્યું હતું, મુખ્ય વંશ હતા. અને તેના પછી ખિલજી સમયે ગુજરાતમાં સલ્તનત કાળ શરૂ થયો. જો કે ગુજરાતમાં જે કેન્દ્રનો એટલે કે ભારતનો જે દિલ્હીનો સુલતાનો હતા તેમનું શાસન નથી બહુ લાંબો સમય રહ્યું, પરંતુ ગુજરાતમાં એક મુસ્લિમ શાસનની શરૂઆત થઈ અને તે ગુજરાતનું સલ્તનત કાળ તરીકે ઓળખાય છે. ગુજરાતના સુલતાનો તેમણે રાજ કર્યું હતું. તો આ બધું જ આપણે આ ચેપ્ટરમાં જોઈશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. મધ્યયુગીન ભારતમાં લગભગ 560 વર્ષ સુધી ગુજરાતમાં નીચેના વંશોએ શાસન કર્યું. એટલે કે લગભગ 550-600 વર્ષ સુધી આ વંશનું શાસન ચાલુ રહ્યું હતું. તેમાં મુખ્ય વંશ કયા હતા? તો ચાવડા વંશ હતો, સોલંકી વંશ જેને સુવર્ણયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોનો? ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે સોલંકી વંશને. અને ત્રીજો હતો વાઘેલા વંશ. આ તમામ વંશોની રાજધાની એક જ હતી અને તે હતી અનહિલપુર પાટણ અથવા તો અનહિલવાડ પાટણ તરીકે આપણે તેને ઓળખતા હતા. હાલનું જે પાટણ છે ત્યાં અનવાડા ગામ હાલમાં આવેલું છે, તેને અનવાડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી રાજધાની મુખ્ય હતી અને આખા ગુજરાત પર શાસન ચાલતું હતું. હવે વાત કરીએ પાટણના પટોળા વિશે. આ સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ લઈએ છીએ. આમ તો ચેપ્ટરની શરૂઆત જ અહીંથી થાય છે. તો જે પાટણનું પટોળું છે તે એક અત્યંત પ્રખ્યાત ગુજરાતનું ટેક્સટાઇલ ક્રાફ્ટ છે. એટલે કે એક પ્રકારની સાડી છે જેને બેવડ ઇક્ટ વણાટથી બનાવવામાં આવે છે. આને તમે ઊંધી અને છત્તી બંને પહેરી શકો અને બંને બાજુ સેમ ડિઝાઇન હોય છે, બરાબર. અને આ હાથ વણાટથી ભરવામાં આવે છે આજે પણ. એટલે અને ઘણી પ્રખ્યાત પણ છે. એ ડબલ
ઇક્તથી પદ્ધતિથી બનેલું છે. ડબલ ઇક્ત તેનું નામ છે પદ્ધતિનું, જેના દ્વારા તે બનાવવામાં આવે છે. ઇતિહાસની શરૂઆતથી જ આ કળા સાથે જોડાયેલ ગણાય છે. હવે સૌપ્રથમ વંશ જોઈએ, ચાવડા વંશ. તેનો સમય યાદ રાખજો, 746થી લઈને 942. સ્થાપક હતા તેના વનરાજ ચાવડા. તેના પિતા જયશિખરી ચાવડા હતા. જયશિખરી ચાવડા. તેમનું નિધન થયું વીરગતિ પામ્યા યુદ્ધમાં લડતા વખતે, અને તેના પછી વનરાજ ચાવડાએ તેમનું પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે યુદ્ધ કર્યું અને તે પાછું મેળવ્યું. તેમાં 2 મિત્રએ તેમને સાથ આપ્યો હતો. એકનું નામ હતું અણહિલ, તો તેના નામ પરથી પાટણ વસાવ્યું, અણહિલપુર પાટણ. અને બીજાનું નામ હતું ચાંપો, તો તેના નામ પરથી ચાંપાનેર વસાવ્યું, જે પાવાગઢ પાસે આવેલું છે, હાલોલ પાસે. પિતા હતા જયશિખરી, જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. મિત્ર અણહિલના નામ પરથી તેમણે નગરનું નામ વસાવ્યું, તે અણહિલવાડ પાટણ પડ્યું. અને સરસ્વતી નદીના કિનારે તેની જે પાટણની રચના કરવામાં આવી હતી, તે સરસ્વતી નદીના કિનારે બનાવવામાં આવ્યું હતું. વનરાજ ચાવડાનું રાજ્ય પણ ત્યાં જ હતું. તેમની રાજધાની હતી અણહિલવાડ પાટણ. ચાવડાએ કુલ 196 વર્ષ સુધી શાસન કર્યું હતું. ચાવડા વંશનું શાસન 196 વર્ષ સુધી ચાલ્યું હતું. હવે વાત કરીએ અણહિલવાડ પાટણની સ્થાપના અંગેના આપણને પુરાવા મળે છે. તો તે મુખ્ય 3 જગ્યાએથી મળે છે. એક છે ધર્મારણ ગ્રંથમાંથી, બીજું જે હસ્તલિખિત રાજવંશાવલી છે તેમાંથી, અને ત્રીજું છે જ્યાં પાટણમાં ગણપતિપોળમાં જે ગણપતિની મૂર્તિ છે તેના નીચે એક શિલાલેખ છે. એ શિલાલેખ પર લખેલું છે. સ્થાપનાનો સમય વિક્રમ સંવતની વાત કરીએ તો તે 802, અને ઈસવીસનની વાત કરીએ તો તે 746માં પાટણની સ્થાપના કરવામાં આવી હતી. તે આપણને પુરાવા મળે છે, 802 અને 746. ગુજરાતનો સુવર્ણયુગ તેની વાત કરીએ તો તે હતો સોલંકી કાળ. તે શરૂ થયો 942માં અને 1244 સુધી તેનું સોલંકીઓનું શાસન ચાલ્યું. એમાં આપણે મુખ્ય શાસકો જોઈએ તો એક હતા મૂળરાજ સોલંકી, જે સ્થાપક હતા. પછી છે ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. આ 4 છે મુખ્ય શાસકો છે સોલંકી વંશના. અણહિલવાડ પાટણ આ સમયમાં વિદ્યાનું ધામ બન્યું હતું. એટલે કે એ સમયે સાહિત્યની ઘણી બધી સૌથી વધારે રચના સાહિત્યની થઈ. વિદ્યા યુનિવર્સિટીઓ જે રીતે કહેવાય કે ભણવા માટે અને એના માટે સૌથી વધારે પ્રસિદ્ધ હતું. તમામ જે શાસ્ત્રના જ્ઞાતાઓ હતા ત્યાં શહેરમાં જોવા મળતા હતા. તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ વખતના જૈન આચાર્ય હતા હેમચંદ્રાચાર્ય, જેમને કલિકા સર્વજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને મુખ્ય ગ્રંથ જે લખ્યો તે હતો સિદ્ધહેમ શબ્દાનુશાસન. આ એક વ્યાકરણ ગ્રંથ હતો, ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તેને ગણવામાં આવે છે. આના સિવાય પણ તેમણે અનેક રચનાઓ કરેલી છે. આ સૌથી વધારે મહત્ત્વની છે. આ ગ્રંથની શોભાયાત્રા હાથીની અંબાડી પર કાઢવામાં આવી હતી. એટલે એ સમયે વિદ્યાનું અને શિક્ષણનું કેટલું મહત્ત્વ હશે તે તમે એના પરથી વિચારી શકો છો. વિદ્યા, શિક્ષણ કે પછી સાહિત્ય, તમે કંઈ પણ ગણો, બરાબર. તો એ સમાજમાં વિદ્યાનું, શિક્ષણનું, સાહિત્યનું કેટલું ઊંચું સ્થાન હશે તે તમે એના પરથી વિચારી શકો છો કે તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને હાથીની અંબાડી પર આ ગ્રંથ મૂકવામાં અને નગરમાં શોભાયાત્રા નીકળી હતી. રાજા અને ગ્રંથકાર બંને પગપાળા ચાલતા હતા, જ્યારે આ ગ્રંથ જે છે સિદ્ધહેમ શબ્દાનુશાસન તે હાથીની અંબાડી પર હતો. સોલંકીઓની વિશેષ વસ્તુ જોઈએ તો 6 રાજાઓએ રાજગાદી છોડીને સંન્યાસ લીધો હતો. તેમને જાતે જ રાજગાદી છોડી દીધી હતી અને સંન્યાસ લીધો હતો. વિકાસ, વેપાર અને સ્થાપત્યનો સૌથી સમૃદ્ધ યુગ હતો. ભારતમાં ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે આપણે ગણીએ, સુવર્ણયુગ ભારતના ઇતિહાસનો ગણીએ તો તે કયો હતો? આપણે જોયું હતું તે હતો ગુપ્ત વંશ, એટલે કે અથવા તો ગુપ્ત યુગ.
ગુપ્તકાળ એ ભારતના ઇતિહાસનો હતો. અને સોલંકી જે છે, સોલંકી વંશ એ ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. ગુજરાતનો સુવર્ણકાળ છે. સોલંકી યુગની રાણીઓ, એ સમયે રાણીઓની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે સોલંકી વંશમાં. પહેલાં વાત કરીએ રાણી ઉદયમતીની, તો તેમને રાણીની વાવ બંધાવી હતી. રાણકી વાવ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેનું બાંધકામ કરાવ્યું હતું રાણી ઉદયમતીએ. એ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. અને આ વાવ જે છે કુલ 7 માળની છે. રાજમાતા મિનળ દેવી, તો તે સિદ્ધાર્થ જયસિંહની માતા હતા. સિદ્ધાર્થ જયસિંહના માતા હતા. અને તેમના મુખ્ય કાર્યોમાં તેમને યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. એ સમયે યાત્રાવેરો લેવામાં આવતો હતો. જે પણ યાત્રાળુઓ યાત્રા કરતા હતા ધાર્મિક સ્થળોની કે કોઈ પણ જગ્યાની, તો તે તેમને બંધ કરાવ્યું હતું. ખાસ કરીને જે સોમનાથ તીર્થસ્થાન હતું આપણું ત્યાંના, એટલે તેમણે રાજ્યમાં યાત્રાવેરો બંધ કરાવ્યો. અમુક બાંધકામો કરાવ્યા. તે હતા મલાવ તળાવ. આ તેના ન્યાય માટે પ્રસિદ્ધ છે. મિનળ દેવી શાના માટે ઓળખાય છે? ન્યાય માટે. એ આ મલાવ તળાવની વાર્તા છે. એ આપણે કોઈ નેક્સ્ટ ટાઈમ તેની ચર્ચા કરીશું જ્યારે ડિટેલમાં ભણીશું ત્યારે. વિરમગામ પાસે તેમણે મુનસર તળાવ બંધાવ્યું હતું. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા પાસે આવેલું છે. પાટણમાં તેમણે સહસ્ત્રલિંગ તળાવની રચના કરાવી હતી, જે સિદ્ધાર્થ જયસિંહના સમયમાં થયું હતું. રાજા અજયપાળના મૃત્યુ પછી તેમનો પુત્ર જે હતો તે નાનો હતો, તો તેમના પુત્રની જગ્યાએ ગાદી સંભાળી હતી તેમના જે રાણી હતા નાયિકા દેવી તેમને. રાણી નાયિકા દેવી તે સમયે રાજ્ય ચલાવતી હતી, પુત્ર જ્યાં સુધી નાનો હતો ત્યાં સુધી. અને આમના સમયમાં જ શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું હતું, તો તેમને શાહબુદ્દીન ઘોરીને ગુજરાતમાંથી હરાવીને ભગાડ્યો હતો. આ સૌથી મુખ્ય વસ્તુ છે. કોણે કર્યું હતું યુદ્ધ? તો નાયિકા દેવીના સમયમાં થયું હતું. અને કોનું આક્રમણ હતું? તો શાહબુદ્દીન ઘોરીનું. બાળ રાજાને ખોડામાં રાખીને સૈન્યનું નેતૃત્વ કર્યું હતું. તેમને રાજા હતા, તેમનો પુત્ર પણ શાસન ચલાવતા હતા નાયિકા દેવી. આના પરથી આપણે એ વસ્તુ જાણી શકીએ કે સ્ત્રીઓની એ સમયે સ્થિતિ સારી હતી. જ્ઞાનનો ને એનો અધિકાર હશે શિક્ષણનો. તે લોકો શાસનમાં પણ ઉચ્ચ વર્ગના જે સ્ત્રીઓ હતા તે શાસનમાં ભાગ લેતા હતા. બરાબર. બાંધકામો કરાવતા હતા. આપણને ઘણા વસ્તુઓ જોવા મળે છે. આપણે આ જોઈ રાણકી વાવ છે, મલાવ તળાવ, મુનસર તળાવ, ઉપરાંત એના સિવાય પણ બીજી ઘણી વાવ બંધાવેલી છે. અને દેરાઓને એ બધી વસ્તુઓ પણ બંધાવવામાં આવી હતી આના પછીના સમયમાં, વાઘેલા વંશના સમયમાં. તો સ્ત્રીઓની સ્થિતિ એકંદરે સામાજિક પોઈન્ટ્સમાં જોઈએ મુદ્દાઓમાં, તો સ્ત્રીઓની સ્થિતિ સારી હતી. તેઓ શાસનમાં ભાગ લેતી હતી. એ વસ્તુ તમે અહીંયાથી ડિરાઈવ કરી શકો છો. હવે વાત કરીએ આગળ વાઘેલા વંશની, તો તેમનું શાસન હતું 1244થી લઈને 304 સુધી, એટલે કે લગભગ 60 વર્ષનું તેમનું શાસન હતું. હવે વાત કરીએ તો તેના છેલ્લા રાજા હતા એ હતા કરણદેવ વાઘેલા. અને કરણદેવ વાઘેલા એ ખિલજી સામે હાર થઈ હતી અને તેના કારણે તેમના રાજ્યનો અંત આવ્યો હતો. આ સાથે રાજપૂત શાસન પણ અંત પામ્યું. ક્યારે? ગુજરાતમાં જે રાજપૂત શાસન હતું તેનો અંત ક્યારે આવ્યો? તો વાઘેલા વંશથી. વાઘેલા વંશ એ છેલ્લો હતો. તેના પછી સલ્તનત કાળ શરૂ થાય છે. આનો અંત ક્યાંમાં આવ્યો? તો અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું. આટલા મુદ્દા યાદ રાખજો. સલ્તનત કાળમાં 1407થી લઈને 1572 સુધી સલ્તનત કાળ હતો ગુજરાતનો. અને મુખ્ય સુલતાનોની વાત કરીએ તો અહમદ શાહ, જેમની સ્થાપના 1411માં જેમણે અમદાવાદની સ્થાપના કરી હતી. અહમદ શાહનું સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય આ છે. પછી છે મોહમ્મદ બેગડો, મુઝફ્ફર દ્વિતીય. આ સમયના પ્રસિદ્ધ સ્થાપત્યની વાત કરીએ તો તે છે સરખેજનો રોજો અને
સીદી સૈયદની જાળી આ બંને આવેલા છે અમદાવાદમાં. હવે જે રાજધાની હતી પહેલાં હતી પાટણ. એ કયા યુગમાં હતી? તો રાજપૂતના સમયમાં હતી, મધ્યયુગમાં. એના પહેલાં વલભી હતી પ્રાચીન કાળમાં, પ્રાચીન સમયમાં વલભી હતી. અને અત્યારે સલ્તનત કાળ સમયમાં, મધ્યકાળમાં, સલ્તનત યુગમાં રાજધાની થઈ અમદાવાદ. મુગલ કાળ, અમદાવાદની સ્થાપના ક્યારે થઈ? 1411માં. જ્યારે પાટણની સ્થાપના ક્યારે થઈ હતી? તો પાટણની સ્થાપના થઈ હતી ઈસવીસનની વાત કરીએ તો 742 ઈસવીસનમાં. અને વિક્રમ સંવત પૂછે તો વિક્રમ સંવત આવશે 802. મુગલ કાળ, તો મુગલ કાળ એ 17મી સદીથી મુગલોએ શાસન શરૂ કર્યું અને બાદમાં નાના નાના રજવાડાઓ ઊભા થયા મુગલ કાળ પછી. હવે વાત કરીએ સોલંકી જે રાજવંશ હતો એ સમયની રાજ્ય વ્યવસ્થા જોઈ લઈએ કે શાસન કેવી રીતે ચાલતું હતું, વહીવટ કેવી રીતે ચાલતો હતો તે વસ્તુ જોઈએ. તો રાજા જે હતો તે સૌથી સર્વોચ્ચ હતો, સૌથી ઉપર રાજા હતો. એના નીચે વિવિધ વહીવટી વિભાગો બનાવવામાં આવ્યા હતા વહીવટી સગવડતા માટે. મંડળ, જેને બંડુ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મંડળના ઉદાહરણ છે સરસ્વતી મંડળ, કચ્છ મંડળ, સૌરાષ્ટ્ર મંડળ, લાટ મંડળ, મેદપાટ મંડળ. આ પ્રકારના મંડળો બનાવવામાં આવતા હતા. પછી છે પંથક. મંડળનો એક પેટા વિભાગ હતો. મંડળની નીચે પંથક કામ કરતા હતા. પંથક વિભાગ હતો અને તેના નીચે છેલ્લે હતું ગામ. મુખ્ય અમાત્ય, જેને મહામાત્ય તરીકે ઓળખવામાં આવતા હતા, અને જે નાનું ખાતું સંભાળતા હતા તેને શ્રીકર પણ કહેવામાં આવતા હતા. પ્રખ્યાત મંદિરો, એ સમયના સ્થાપત્ય અને સંસ્કૃતિની વાત કરીએ તો મુખ્ય સ્થાપત્યોમાં મોઢેરાનું સૂર્ય મંદિર સૌથી મહત્ત્વનું છે, જે 11મી સદીમાં બન્યું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર. આબુનું જે વિમલ વસેહી મંદિર છે તે વાઘેલા વંશના સમયમાં બન્યું હતું. રુદ્ર મહાલય, સોમનાથનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ભીમદેવ દ્વારા. અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ દેલવાડાના દેરા, એટલે કે દેલવાડાના દેરાના જે ત્યાં દેરાસર છે તે એક મહત્ત્વનું સ્થાપત્ય છે. અન્ય સ્થાપત્યમાં જોઈએ તો ઘણા કુંડો, કિલ્લાઓ, દરવાજાઓ અને તોરણો બનાવવામાં આવ્યા. એ સમયનું સૌથી પ્રખ્યાત તોરણ આપણે છે તે છે વડનગરનું જે કીર્તિ તોરણ છે તે. સોલંકી કાળમાં તાડપત્ર અને હસ્તલિખિત પુસ્તકોની સૌથી વધારે રચના થઈ છે. જૈન સાહિત્યમાં દ્રયાશ્રય વગેરેની રચના કરવામાં આવી છે. સલ્તનત કાળમાં જોઈએ તો આ જે સાહિત્ય હતું તે ફારસી ભાષામાં રચાવા લાગ્યું અને ગુજરાતી સાહિત્ય થોડું વિકાસ ઓછો થયો. બીજા અમુક મહત્ત્વના ગ્રંથો જોઈએ તો હમણાં જ જોયો આપણે સિદ્ધહેમ શબ્દાનુશાસન, જે એક વ્યાકરણ ગ્રંથ હતો. હવે મેઇન પોઈન્ટ્સ જોઈ લઈએ રિવિઝન માટે. તો પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. ક્યારે? 746 ઈસવીસનમાં અનહિલવાડ પાટણ નામથી. સુવર્ણયુગ સોલંકી વંશ ગણાય છે. મહાન રાજાઓમાં સિદ્ધાર્થ એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. રાણીઓમાં જોઈએ તો રાણી ઉદયમતી મહત્ત્વના છે, જેમણે રાણકી વાવ બંધાવી. ઉપરાંત મિનળ દેવી, જે ન્યાય માટે પ્રસિદ્ધ હતા અને ન્યાય માટેનું જે મૂર્તિ ગણાય તે ગણાય છે મલાવ તળાવ. પછી છે નાયિકા દેવી, જે ઘોરીને હરાવ્યો હતો યુદ્ધમાં. એ મુખ્ય વસ્તુ છે તેમના સમયની. સ્થાપત્યમાં મોઢેરાનું સૂર્ય મંદિર, રુદ્ર મહાલય, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને દેલવાડાના દેરા આ સમયમાં બનેલા છે. વાઘેલાઓ પછી સલ્તનત સમય શરૂ થયો અને સલ્તનત યુગ પત્યા પછી મુગલ શાસન શરૂ થાય છે. પ્રખ્યાત સ્મારકોમાં સીદી સૈયદની જાળી એ સલ્તનત સમયની છે અને સરખેજનો રોજો એ બે મુખ્ય સ્થાપત્ય છે. હવે MCQ જોઈએ કે આ પ્રકારના ક્વેશ્ચન તમને ઘણા પૂછાઈ ગયા છે PYQs અને પૂછાઈ શકે છે. મધ્યકાળમાં ગુજરાતમાં ચાવડા અને સોલંકી તથા વાઘેલા વંશનું શાસન કુલ મળીને કેટલા વર્ષ સુધી ચાલ્યું હતું? 450, 560,
600 કે પછી 520, તો તે ચાલ્યું હતું 560 વર્ષ સુધી, આશરે 550 આપણે જોયું હતું. પછી વાત કરીએ અણહિલવાડ પાટણના સ્થાપક કોણ હતા, તો તે હતા વનરાજ ચાવડા. પાટણની સ્થાપના કયા વિક્રમ સંવતમાં થઈ હતી? વિક્રમ સંવત પૂછ્યું છે એટલે આવશે 802, બાકી આવતું 746. અણહિલવાડ પાટણનું નામ કોના પરથી રાખવામાં આવ્યું? તે રાખવામાં આવ્યું હતું અણહિલ પરથી. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા વિદ્વાન થયા? તો તે હતા હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ થઈ ગયું. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે લખ્યો હતો? હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો. રાણી ઉદયમતીએ કયું સ્થાપત્ય બંધાવ્યું હતું? તો રાણીની વાવ. નાયકા દેવી દ્વારા હરાવવામાં આવેલો આક્રમણકારી તે હતો ગોરી. વાઘેલા વંશના છેલ્લા સ્થાપક તે હતા કરણદેવ વાઘેલા. અને વડનગરનું સ્થાપત્ય તે હતું કીર્તિ તોરણ.